આજ મીડિયાના મિત્રોને ધ્યાન હોય તો હું પાછલા વર્ષમાં જવા માંગીશ કે 17/5/2025 જ્યારે અમે લેન્ડ ગ્રેબિંગની સુનાવણીની કલેક્ટરની બહાર સુનાવણી થયા બાદ આવ્યા હતા ત્યારે જ મેં જાહેર કર્યું હતું કે આવનાર દિવસમાં આશીષ જોશીને ગુંડો છે, ખંડણીખોર છે, બુટલેગર છે એ પ્રમાણેની ફરિયાદો થશે. ખાલી આ લેન્ડ ગ્રેબર તરીકે નહીં પણ એનાથી વધારે આગળ વધીને આ સત્તાધારી પક્ષ અમારી પર એટેક કરશે. અને જે વાતની અમને છેલ્લા અઠવાડિયાથી ગંધ હતી, શંકા હતી, અને એ આજે સિદ્ધ કરી બતાવ્યું કે સંખેડામાં ક્યાંક ઓરસંગ નદીમાં દારૂ પકડાય અને એ દારૂ મેં મારા વોર્ડ નંબર 15ના ઉજળિયાત વર્ગના સુશિક્ષિત નાગરિકો માટે મંગાવ્યો છે એવું ભારતીય જનતા પાર્ટીનું માનવું છે. એવું દેખાઈ રહ્યું છે આની અંદર કે આ વોર્ડ નંબર 15માં દારૂ વેચીને વોટ મળે છે એવું એ કહેવા માંગી રહ્યા છે કે મેં મંગાવ્યો છે કોંગ્રેસના ઉમેદવાર તરીકે. આ FIR શાંતિથી વાંચશો તો ખ્યાલ આવશે કે એમાં 2 જ નામનો ઉલ્લેખ છે. એક ગાડી ચલાવનાર ડ્રાઈવર, જે ગાડીનો નંબર પ્લેટ પણ નથી, અને એક મંગાવનાર. તો એમાં મોકલનાર કોણ છે એનો ઉલ્લેખ તો હોવો જોઈએ ને. ડ્રાઈવરને તમારે કહેવું તો પડશે ને કે આ ક્યાંથી તું ભરી લાવ્યો ને કોણે ભરી આપ્યો. તું તો ગાડી ચલાવનાર વ્યક્તિ છે તો ક્યાંથી ભર્યો એનું તો ક્યાંય નામ જ નથી. એટલે મોકલનારનો અંદર એમને કોઈ ઉલ્લેખ નથી કર્યો, પણ મંગાવનારનો ઉલ્લેખ ચોક્કસ કર્યો છે. પ્રજા જાણે છે. અને ડભોઈ નગરનો રહેવાસી છે, લાલ બજાર વિસ્તારનો રહેવાસી, એ પણ ખ્યાલ આવી જાય છે કે આ કોની સૂચના અને કોની દોરી સંચારથી આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હવે એ પ્રમોદભાઈ પાંડેની પહેલા તો પોલીસ નાર્કો ટેસ્ટ કરાવે, આશીષ જોશીનો પણ કરાવે, અને જે ફરિયાદી બનનાર જે કોન્સ્ટેબલ છે એનો પણ કરાવે. જે પંચ સાક્ષી છે બધાના જ નાર્કો ટેસ્ટ કરાવશે એટલે સત્ય બહાર આવશે. પોલીસ તંત્રમાં તાકાત હોય તો પહેલા નાર્કો ટેસ્ટ કરાવે, અને નહીં કરાવે તો આ આશીષ જોશી હાઈકોર્ટ અને એના પછી સુપ્રીમ કોર્ટ સુધી જશે કે પહેલા મારો નાર્કો ટેસ્ટ કરો, ફરિયાદીનો કરો, ગાડી ચલાવનારનો પણ કરો કે ક્યાંથી એને ભર્યો ને કોની સૂચનાથી ભર્યો, આશીષ જોશી એને કેટલા રૂપિયા આપ્યા આ વસ્તુ લાવવા માટે, ક્યારે ચૂક્યા. એટલે આ આજે નહીં અને કાલે ને આ લાંબી લડાઈ છે ને અમે લડીશું. અમને ખબર છે કે તમારી સત્તા જઈ રહી છે એટલે તમે સત્તા બચાવવા માટે આ રીતે ખોટા જે પણ તમારે કેસ કરવા કરો. એનાથી હું કે મારા ઉમેદવારો કે મારા વોર્ડ વિસ્તારની જનતા કોઈ જાતની વિચલિત થવાની નથી. મોટા ભાગના તમામ નાગરિકોના મેસેજ અને ફોન આવી રહ્યા છે કે અમે તમારી સાથે છે. એનાથી મને એનર્જી મળે છે. મારા 3 બીજા સાથી ઉમેદવારોને બી એમને હિંમત મળી છે કે અમે લડવા તૈયાર છે. તમારામાં તાકાત હોય તો હવે ખાલી એટલું જ બચ્યું છે કે હવે તમે હેક કરી લો, EVM અને થપ્પા તમે જ મારી લો, લઈ જાઓ. તમને જો જીત જ જોઈએ છે, તમારે લોકશાહીનું ખૂન જ કરવું છે, તો કાલ સવારથી તમે તમારા તંત્રના માણસો બધા બટનો દબાવજો અને તમે જીતી જાઓ. જે પ્રમાણે તમે અમારા 2 ઉમેદવારને બિનહરીફ કરીને રૂપિયા આપીને લઈ ગયા એ પ્રમાણે તમે હવે આ વોર્ડ 15ને પણ તમારા હસ્તક જો રાખવો હોય તો તમે આ પ્રમાણે પણ કરો. FIR થી કશું થવાનું નથી. હું આજે કાલે મારા મત વિસ્તારમાં ફરવાનો જ છું. તમારામાં તાકાત હોય, તમારે જે કરવું એ કરો, આવો અને પકડો. આશીષ જોશી ખુલ્લા મેદાનમાં વોર્ડ 15ના મત વિસ્તારમાં સોસાયટીએ અને બૂથ મેનેજમેન્ટમાં અત્યારે કામે લાગેલો જ છે. હું તંત્રને અને જે પણ કોઈ સાંભળતા હોય એ સાંભળી લેજો કે આ તમે ઘર ભૂલ્યા છો. આ તમારું તંત્ર, તમારા કાઉન્સિલરો તિરંગા યાત્રા વખતે મારી જોડે માફી મંગાવવાની કોશિશ કરી હતી. આજ તમારા અધિકારીઓએ પણ પેન ડાઉન કરીને માફી મંગાવવાની કોશિશ કરી, ત્યારે બી કીધેલું કે આ ગળું કપાઈ જશે, આશીષ જોશી પાછો નહીં પડે.
એટલે આમાં કોઈ શંકાને સ્થાન નથી કે અમારા મત વિસ્તારના નાગરિકો કહી ચૂક્યા છે કે અમે તમારી સાથે છે, અમે જાણી રહ્યા છે તમે સાચા છો, અને એ સત્યનો સાથ આપનાર જોડે વોર્ડ 15ની આખી જનતા છે, વડોદરા શહેરના નાગરિકો પણ જોઈ રહ્યા છે કે તમે હવે હવાત્યા મારી રહ્યા છો. તમને લાગી રહ્યું છે કે અમારો ભ્રષ્ટાચારનો પોપડો ખોલવાનો છે, નવી ટર્મમાં અમારે જેલમાં જવાનો વારો આવવાનો છે, એટલે આ બધા જ હથકંડા શરૂ થયા છે. કેટલાનો દારૂ પકડાયો છે અને આરોપી તરીકે કેટલાનું નામ છે આપનું? બધું થઈને કંઈક વધારે મેં તો વાંચ્યું નથી, પણ એમને લખવું હોય તો કરોડોનો લખી શકે છે, પણ 4-5 લાખનો છે મુદ્દામાલ સાથે, અને ફક્ત ગાડી ચલાવનાર છે એમાં, અને મારું નામ છે કે આ ભાઈએ મંગાયો છે. બરાબર છે. કયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો? સંખેડા પોલીસ સ્ટેશનમાં હાલમાં ગુનો દાખલ થયો છે. ઓરસંગ નદીના પટમાં ક્યાંક રાત્રે એમને ભૂલથી એમના હાથમાં દારૂ આવી ગયો છે, બાકી તો આવતો નથી. અને ડભોઈ નગર એટલે કહેવાય છે કે બુટલેગરોનો અડ્ડો છે, એ પણ સાબિત થઈ ગયું આજે કે આ દારૂ લાવનારા લોકો બધા વધારે મોટા ભાગના ડભોઈ નગરમાં જ રહે છે, એ પણ જરૂર સાબિત થઈ ગયું. આ સ્ક્રિપ્ટના ડાયરેક્ટર કોણ છે? એ સ્ક્રિપ્ટના ડાયરેક્ટર નાર્કોટેક્સથી ખુલવાના છે, અને આશીષ જોશી નાર્કોટેક્સ કર્યા વગર જંપવાનો નથી, એ સમજી લેજો. આજે નહીં ને કાલે હાઈકોર્ટ પરમિશન નહીં આપતો તો હું સુપ્રીમ સુધી જઈશ, પણ હું નાર્કોટેક્સ કરાવીને રહીશ. આશીષભાઈ, પોલીસ સ્ટેશનમાંથી આપને કોઈ ફોન કરીને જાણ કરવામાં આવી છે કે આરોપી છે, તમે હાજર થઈ જાઓ, કેવું કોઈ જાણકારી? હજુ સુધી મારો કોઈએ સંપર્ક કર્યો નથી, પણ લોકશાહી પદ્ધતિને જે ગળું દબાવવાની કોશિશ થઈ રહી છે, એ આપ બધાએ જોયું કે 24 કલાક બી ચૂંટણીને વોટિંગને બાકી નથી, ત્યારે આ પ્રમાણેની હરકત એ આ વડોદરા શહેરની પ્રજા લાગણીશીલ છે, પણ ગાંડી ગેલીને મૂર્ખી નથી. એ તમને સમજો કે આ લોકો અત્યારે જોઈ રહ્યા છે કે તમે શું કરી રહ્યા છો. સત્તાના જોડે તમારે એક કોર્પોરેશનની 4 સીટો તમારી શું જઈ રહી છે કે તમે એટલા બધા લાલ પીળા થઈ ગયા છો કે હવે જે આદેશ કરવામાં આવ્યા હશે ગાંધીનગરથી એ પ્રમાણે પોલીસ વર્તી રહી છે, એવું સ્પષ્ટ આમાં દેખાય છે. આપને કેવી રીતે ખબર પડી કે આપની સામે આવી રીતે પ્રોહિબિશનનો કેસ દાખલ થયો? મીડિયાના જ માધ્યમથી, કેટલાક અમારા હિતેચ્છુ મીડિયાના માધ્યમથી ખબર પડી, અને પછી અમારા એડવોકેટ જે પોલીસ સ્ટેશન છે ત્યાંથી તપાસ કરીને FIR ને બધું મંગાવ્યું છે, એટલે જવાબ આવશે. અને એમ એ રીતે એમાં ખોટા પુરાવા ઉભા કરવામાં આવી રહ્યા છે કે જે આરોપી છે ડ્રાઈવર, એમણે ગુરુવારે રાત્રે 8:25 અમને ઇનકમિંગ કોલ કરેલા છે, જે અમે ઢોલ નગારા અવાજમાં સાંભળી નથી શક્યા. 8 સેકન્ડનો અને 16 સેકન્ડમાં કોઈ વાતચીત થઈ નથી, પણ અમે કોઈ કોલ સામેથી આ વ્યક્તિને આ નંબર પર કર્યા નથી. ફરીથી મેં આખો મોબાઈલ ચેક કર્યો ત્યારે વોટ્સઅપ પર પણ 2 મિસ કોલ છે આ જ નંબર પરથી, જે નંબર આરોપીનો FIR-માં દર્શાવ્યો છે. એટલે ખોટી રીતે પુરાવા ઉભા કરવા માટે પણ પોલીસે પૂરેપૂરી તૈયારી બતાવી છે. અનનોન નંબરથી ફોન આવે, હું ચૂંટણી લડી રહ્યો છું, એટલે સ્વાભાવિક છે કે મારે કોઈ બી નાગરિકનો હોય કે કઈ બી કામનો ફોન હોય તો ઉપાડ્યો હશે, પણ 8 સેકન્ડ અને 16 સેકન્ડના 2 કોલ ઉપાડેલા છે ગુરુવારે રાત્રે 8:25 આ નંબર પરથી આવેલા. એના અમે રેકોર્ડ સ્ક્રીનશોટ રાખેલા છે, કોઈ સેવ કરેલો નંબર નથી, અને પછી વોટ્સઅપની અંદર પણ એ જ નંબર પરથી 2 મિસ કોલ છે જે અમે ઉઠાયા. પ્રોહિબિશનનો ગુનો છે આપની ઉપર, તો આપ આગોતરા લેશો આમાં? શું કરવા લેવાની જરૂર છે? મારે આવે પોલીસને જે કરવું જ છે, સત્તાધારી પક્ષને ખુશ કરવા માટે તો કરે. જનતા જોઈ રહી છે. તમારામાં તાકાત હોય તો આશીષ જોશી તો વોર્ડ 15ની દરેક સોસાયટીમાં અત્યારે બૂથ મેનેજમેન્ટ માટે ફરી રહ્યો છે. આવો અને લઈ જાઓ. એનાથી મારા વોર્ડની જનતા વિચલિત થવાની નથી, ગભરાવાની નથી, ડરવાની નથી. છેલ્લા 3 દિવસ હું ભાષણમાં બી બોલ્યો છું કે વૈષ્ણવોને, બ્રાહ્મણોને, પટેલોને, સોસાયટીના આગેવાનોને ધમકાવવામાં આવે છે. હવે તમે એ હરકત પર ઉતર્યા છો. તમને વોર્ડ 15 કોઈ બી રીતે જીતવો છે, તમને પરિણામ 28 જોવા મળશે. આવતીકાલે કદાચ પોલીસ તમને લઈ જાય તો આપના જગ્યાએ કોણ તમારું નેતૃત્વ આવતીકાલે સંભાળશે? મારા વોર્ડની જનતા જ સંભાળવાની છે, મારે જરૂર જ નથી નેતૃત્વ સંભાળવાની. અત્યારથી જ એમણે કહી દીધું છે અમે તમારી સાથે છે. ચાલો, થેન્ક યુ.